નમસ્કાર, શું નામ તમારું? મંગુબેન. આખું નામ બોલો. મંગુબેન તખતસિંહ અટક ઠાકોર, ઓકે. તમારું ગામ? વિરસદ. વીરસદ. તમારો મોબાઈલ નંબર છે 95 74 71 29 70. આ તમારો મોબાઈલ નંબર. કોઈને પણ ક્રોસ ચેકિંગ કરવું તો કરી શકે છે. ઓકે. અને તમારો અહીંનો વિસ્તાર કયો વિસ્તાર? આ તમારો વિસ્તાર કયો તે રહો છો તઈ? કોઈ લાગે બેચરપુરા. ઓકે, તમારા બેચરપુરા વિસ્તાર છે. હવે તમને કંઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? શું બીમારી હતી એ કહો? મારે પગ બહુ દુખતા હતા. બીમારી શું હતી એ કહો? બીમારી પેલી મોદી રોગ. હા હા હા. પછી ચેક કરાયો એટલે ડાયાબિટીસ નીકળ્યું. ચેક કરાયું એટલે ડાયાબિટીસ નીકળ્યો. બરાબર. હવે ડાયાબિટીસ આમ તો કેટલા ટાઈમથી હતો તમને? 6 મહિને. 6 મહિના પહેલાં તમે ચેક કરાવ્યું હતું, બરાબર ને? ત્યાર પછી ખબર પડી કે ડાયાબિટીસ છે, તો એના માટે ડૉક્ટરી ખર્ચા કેટલા કર્યા તમે? ખાસા કરે. તો તે છતાં કોઈ સારું હતું? ના. ઓકે, સારું નહોતું, બરાબર ને? તો તમે દર મહિનામાં કેટલા વખત બીમાર રહેતા હતા? મહિના તો કેટલાય વખત થઈ જો મોદી કેટલા વખત તમે બીમાર રહેતા હતા? એટલે તમારે કમ શક્તિ બહુ રહેતી હતી, બરાબર ને? હા. અને ગોળીઓ ખાતા હતા ખરા ડાયાબિટીસ માટે? એ તો બહુ નહીં ચાલુ રાખવી હતી. આ દવા ચાલુ કરી એટલે મટ્યું એટલે બંધ કરી દીધી. ઓકે. જો તમે કઈ પ્રોડક્ટ વાપરી છે, તો આ નેટશોપ કંપનીની તમે પ્રોડક્ટ વાપરી છે, જે પ્લસ પાવડર છે. પ્લસ પાવડર છે, જે એક ફૂડ સપ્લિમેન્ટ પાવડર આવે છે. તો મિત્રો તમને બતાવી શકું છું, જેના ઘટકો પણ દર્શાવેલા છે, તમે આજે બતાવી શકું છું. આ કોઈ દવા નથી, એક આહાર પેટે જે વિટામિનો જે ઘટે છે એના માટે, જે આપણા શરીરની અંદર જે પોષક તત્વો ઘટે છે એના માટે આ પ્રોડક્ટ બનાવેલી છે. એની સાથે ડાયાબિટીસની ગોળી લીધેલી છે, જે સવાર સાથે ગોળી લે છે, ડાયાબિટીસ માટે સ્પેશિયલ આવે છે, જે થાઇરોઇડ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે એના માટે. તો આ પાવડર અને ગોળી તમે કેટલા પાવડર અને ગોળી પીધા? 1 ચમચી પાવડર. હા, કેટલા? છે 1 ચમચી સવારે, 1 ચમચી સાંજે. કેટલા ડબ્બા ટોટલ પીધા તમે અત્યાર સુધી? આ ત્રીજો તોડ્યો. આ ત્રીજો ડબ્બો તમારે ચાલે છે. ઓકે. તો આ પાવડર પીવાથી મને એવું કહો કે શું શું બીમારી તમારે દૂર થઈ? જો મારે હેડાતું નહોતું, ચલાતું નહોતું, પહેલાં એ ચાલતા થઈ ગયા? મને મટી ગયું. ચક્કર આવતા હતા, ચક્કર આવતા હતા, એ જતા રહ્યા હતા. પછી મારા પેટમાં કોઠ્યો જેવું હતું એ બધું મટી એટલે ગયું. પેટમાં ચરબી જેવી ગાંઠો હતી, એ પણ તમારે દૂર થઈ. આંખોમાં કેવું? આંખો એ દેખાવા માંડી. પહેલાં જ કેવું હતું? પેલું વસ્તુ નહોતું. પહેલાં કોઈ દેખાતું નહોતું, તો આંખોમાં અથવા તેજ આવી ગયો. એટલે કહેવાનો મતલબ આ પાવડર ખાવાથી જે તમને જે ઘટકો તમારા પૂરા પડ્યા, બરાબર ને? જે વિટામિનો ઘટકો તમારે શક્તિ પહેલાં કરતા ગઈ. હાથમાં લોહીનો કેવો સુધારો લાગે છે? હાથમાં અસર સુધારો થઈ ગયો. એવું કેવું લાગે છે તમારા હાથમાં? સરસ. સરસ દેખાય છે? લોહી જેવું લાગે છે ખરું? હોવે તા. એવું ને? ઓકે. તો આ બાજુમાં છે, એમના પુત્ર છે. શું નામ તમારું? ગોવિંદભાઈ ભગુભાઈ ઠાકોર. બરાબર. એમના પુત્રના પુત્ર છે. તો તમારા આ મમ્મીને તો કઈ ટાઈપનો શું પ્રોબ્લેમ હતો એ મને થોડું જણાવો. એમને અઠવાડિયામાં 2-3 દિવસ બીમાર રહેતા હતા. બરોબર. તાવ આવી જાય. બરોબર. ઓકે. પગ બહુ દુખે, હેડ બરોબર. બરોબર. કમ શક્તિ હતી. ઓકે. પણ જ્યારથી આ દવા ચાલુ કરી છે ત્યારથી ઘણો ફેર લાગે છે ઓકે. કે હેડવામાં એમને ચાલવામાં કોઈ તકલીફ નથી, કમ બરોબર. શક્તિ ઓછી છે, બીમાર નથી રહેતા. બરોબર. બરોબર. ઓકે. હા, તો મને એવું કહો, આ પાવડર કદાચ તમને ના મળ્યો હોત તો તમને કેવું લાગતું હતું? કે આવા દુનિયા છૂટી છે એવું લાગતું હતું? એવું લાગતું હતું, બરાબર ને? તો અત્યારે કેવું છે? સારું છે ને? તો બીજા લોકોને તમારું શું કહેવું છે આ પાવડર બાબતમાં? કે આ પાવડર લેશે તો ડાયાબિટીસની કોઈ બીમારી છે તો કેવું સારું થશે? સારું થશે ને? હવે જે તમે પહેલાં જે ડાયાબિટીસની ગોળી ખાતા હતા એ ખાવ છો ખરા? ના. અત્યારે ગોળી ખાતા નથી, બરાબર ને? અત્યારે ખાલી પાવડર ને આ ગોળી ખાવ છો. ઓકે. થેન્ક યુ સો મચ.